બધા હવે અહીંયા બેઠી ગયા છે રમવા માટે. આ એનું ઘર છે. આ એનું ઘર છે અહીંયા પાછળ રમતા હોય બધા પાછળ રમતા હોય. અત્યારે બધા વિડીયો બનાવીને અમે ફ્રી થઈ ગયા છીએ અને હવે રોટલી બનાવીએ છીએ કેમ કે આજે તો સ્કૂલ ચાલુ થઈ ગઈ છે એટલે શિવેનનો આજે પહેલો દિવસ છે. ત્રીજામાં આવી ગયો એટલે સ્કૂલે ગયો છે અને હમણાં એને લેવા જવાનો ટાઈમ થઈ જશે. અને કાલ મામાને ઈ આવ્યા હતા ને તો અમે મૂવી જોવા ગયા હતા. ઈ કે મૂવી જોવા જવું છે એમ તો પછી અમે મૂવી જોવા ગયા હતા. ધબકારો મૂવી જોયું પણ બહુ મસ્ત મૂવી છે, જોવા જેવું છે એકવાર. અને મૂવી જોવાનો પ્લાન તો અચાનક જ તે અમારો થઈ ગયો. એમાં એવું થયું કે મામા ને મામી છે ને એ અહીંયા આવ્યા અને એવું નક્કી કર્યું હતું કે અહીંયા આવી અને આમ તો શાંતિથી બેઠશું અને અમસ્તા બસ આમ તેમ કઈક વાતો કરશું ને જમશું ને એવું બધું કરશું. ત્યાં હાંજ પડી જાય અને પછી પાછા એમના ઘરે વહી જાય. એ રીતનો આખો પ્લાનિંગ હતો. પાવભાજી બનાવવાની હતી અમારે અને અમે બધી તૈયારી કરી નાખી હતી. શાકભાજી લઈ આવ્યા હતા અને પાવે લઈ આવ્યા હતા. પછી મામા આવીને કહે કે હવે મૂવી જોવા જવું છે તો પછી બધું કેન્સલ કરીને મૂવી જોવા ગયા. અને પાછું એવું ફિક્સ નહોતું કે કયું જોવું છે. તો મનીષાએ અને ઉર્વીએ બધાએ પૂછ્યું કે કયું જોવું છે તો મામા કે જે ચાલતું હોય જોશું. પછી જોયા અમુક લિસ્ટ અલગ અલગ બધા જોયા. પછી ટાઈમ પ્રમાણે જોયા કેમ કે અમુક ટાઈમ પાછો શૂટ નહોતો થતો કે રાતના 10 વાગે જઈએ તો 12:30 1 વાગે છૂટીએ, ઘરે આવીએ ત્યાં 1:30 વાગી જાય. એવું બધું કરું ત્યાં તો સવારમાં પાછું બહુ બધું મોડું થાય અને શિવેનના સ્કૂલે જવાનું હોય એટલે એ રીતનો ટાઈમ જોયો કે 7:30 8 વાગ્યા આસપાસ કયું ચાલે છે. પછી મળી ગયું કે ધબકારો ચાલે છે. પછી 1-2 હિન્દી ચાલતા હતા અને એક સાઉથનું કંઈક છે પેડી કરીને એ ચાલતું હતું. પણ પછી એ બધાને કદાચ ન ફાવે, મજા ન આવે, બહુ ફાઇટિંગ સીન હોય તો એ મજા ન આવે એવું બધું થાય. એની બદલે ધબકારો નક્કી કર્યું કે ગુજરાતી અને સરસ મજાના પાછા એક્ટર સારા છે તો એ જોયું અને પૈસા વસૂલ પિક્ચરના. એવું મસ્ત પિક્ચર હતું. બધાને ગમ્યું. એવું નહીં કે મનીષાને ગમ્યું, મોટી ઉંમરના લોકોને તો ખાસ ગમે, નાના ઉંમરના તે લોકોને ખાસ ગમે એવું પિક્ચર બહુ સરસ મજાનું હતું. અને અત્યારે જમવામાં તો સાદું ભોજન બરોબર. શું છે આજે? મમ્મીને પૂછવાનું. મમ્મીએ સવારનું જે જમવાનું છે ને એ મમ્મીના હાથમાં હોય અને સાંજનું જમવાનું ઉર્વી અને મનીષાના હાથમાં હોય. તો મમ્મી આજે શું છે જમવામાં? આજે છે ફ્લાવર બટેટાનું શાક, મઠ, દાળ ભાત અને જો રોટલીની તો એ મનીષા ને ઉર્વી કરે એટલે એટલું સવારે એટલું હું કરી નાખું, બાકીનું બધું એ બે કરે. અને એક કેરીનો રસ કાઢવાનો બાકી છે. હવે જો કેરી કાપીને રાખી છે, મનીષા રસ કાઢે. રોજ તો છે ને 10 વાગે શિવેન ઉઠે ને 9 9:30 તો ત્યારે ચા નાસ્તો બધા કરતા હતા. હવે આજથી સ્કૂલ શરૂ થઈ ગઈ ને એટલે શિવેન તો વયો ગયો એટલે 10 વાગે તો હવે કોઈ નાસ્તો ન કરે, સવારે વહેલા કરી લે. તો હવે પાછી ભૂખ લાગી એટલે હવે અમે બિસ્કિટનો રાઉન્ડ શરૂ કર્યો છે. એટલે હવે સ્કૂલ શરૂ થાય એટલે રોજ બધા બિસ્કિટ ખાશે. એક 2 બિસ્કિટ જેને મન ફાવે એવા ખાશે. કોઈ પણ જે મન ફાવે નાસ્તો કરવાનો આ ટાઈમે 11 11:30. અને અમારે છે ને કેરીના રસમાં કેવું હોય છે કે અલગ અલગ બધા કેરીનો રસ બનાવતા હોય તો અમારે શિવેનને થોડોક પાતળો રસ ભાવે એવું છે ને એટલે અમારે દૂધ વાળો પાછો એ રીતના અમારે બનાવવામાં આવે છે. દૂધ તો બહુ નથી નાખતા પણ પાતળો કરી દઈએ છે પાણી નાખીને એટલે પાતળો એને ભાવે. બહુ જાડો એને નથી ભાવતો રસ. હવે મનીષા રસ બનાવે છે. કટિંગ તો કરી લીધું તું, કરો ચાલુ. શિવેન સ્કૂલેથી આવી ગયો છે અને અહીંયાથી હમણાં દેખાશે ધીમે ધીમે એ હંતાઈને આવશે. આવ્યો. વાહ ભાઈ વાહ. ભાઈ ગયો હે. બધી તૈયારી રાખી. બધા નવા મિસ. બધા નવા. એક માધવી મેમ અને કમ્પ્યુટરના બે તે પતા પેલાનો. લ્યો બાકી બધા નવા. કેવા છે? સારા છે? ઠીક છે. આજે કેમ રહ્યું પહેલા દિવસ? આજ ન ગમ્યું. ન ગમ્યું? ગઈમું દોય? એમ યાર લે વાહ ભાઈ વાહ. ના આજ નો હોય, કાલ હોય. કાર્તિકીનો ત્રીજો. ઠીક. કાલે રમવાનો દિવસ. તો અત્યારે વાગ્યા છે 3:30 અને ટ્યુશનમાં છોકરાઓ આવવાનો ટાઈમ થઈ ગયો છે અને ધીમે ધીમે હમણાં આવવા લાગશે. અને ટ્યુશનની વાત કરું ને તો અમે પેલા જૂના ઘરે રહેતા હતા આંગી પાસે. એટલે આંગી પાસે શું એરપોર્ટ રોડ ઉપર આંગી છે ત્યાં અમે રહેતા હતા અને ત્યાં અમે 2 વર્ષ જેટલું ટ્યુશન કરાવ્યું હતું. પછી ઘર ચેન્જ કરવાનું થયું અને આ જગ્યાએ શિફ્ટ થઈ ગયા. ત્યાં બંધ કરીને અહીંયા ચાલુ કર્યા હતા. પછી 2 વર્ષ જેટલું અહીંયા કરાવ્યું. પછી ટાઈમ મેનેજ નહોતો થતો ને એટલા માટે બંધ કરી દીધું હતું 1 વર્ષ માટે અને હવે પાછા ચાલુ મેં કર્યા છે. અને અત્યારે 2 છોકરાઓ આવી ગયા છે ટ્યુશનમાં. એક જો અહીંયા જાય છે અને એક અંદર બેઠો છે અને 2 અત્યારે ચાલુ કરશે ભણવાનું. 2 અલગ અલગ ધોરણમાં છે બરોબર. અને મનીષા હજી એક બાકી છે ને? હજી એક બાકી છે.
આ વખતે જે આ વર્ષે ચાલુ કર્યું ને એમાં બહુ ઓછા કરી દીધા, કેમ કે ગયા વખતે એટલી સંખ્યા વધી ગઈ હતી ને તો કંટ્રોલ નહોતો થતો અને 70-75 આસપાસ જેવી સંખ્યા થઈ ગઈ હતી. એટલે પછી ખોટું એવું થાય કે કોઈકને ભણાવવાનું બગડે, કોઈકને ન બગડે એવું બધું થતું. અને બધા હું, મનીષા, મમ્મી, મારી બેન, બધા મમ્મી છે ને એ નાના નાના બાળકો જે હોય ને એને ભણાવતા, એટલે બહુ મોટાનો લોડ નહીં એમ. અને અમે બધા મોટાને ભણાવતા હતા કે જે હવે વર્ષો પહેલા ભણાવતા હતા. ને ઉર્વી તો હજી જાય જ છે ભણાવવા માટે, પણ મેં તો બંધ કરી દીધું છે કોલેજમાં ને સ્કૂલમાં. એટલે પછી એવું થયું કે એટલું બધું વધી ગયું ને તો વિડીયોમાં કોઈ બહુ ખાસ ધ્યાન નહોતું અપાતું. એટલે પાછું વચ્ચે 1 વર્ષનો ગેપ પાડ્યો અને ફરી વાર આવું તે ચાલુ કર્યું, પણ લિમિટેડ સંખ્યાની અંદર. બહુ જ સરસ રીતે ઘરનું ટ્યુશન પૂરું કરી અને ફટાફટ સીધા આવી ગયા છીએ બાળકોને ભણાવવા માટે મંદિરે. અને આજે સંખ્યામાં થોડોક વધારો થયો છે. 2 છોકરાઓ નવા આવ્યા છે, 1 છોકરી અને 1 છોકરો. અને બાકી અલગ અલગ બધા છોકરાઓ શીખે છે. યુવરાજ છે એ ઇંગ્લિશના સ્પેલિંગ શીખે છે, જે આગળ છે એ બધા. અને આ બધા ઇંગ્લિશ જ કરે છે. આ કલરના નામ કરે છે, ઓલો કલરના નામ કરે છે, ઓલા શરીરના અંગોના નામ કરે છે. અરે વાહ ભાઈ વાહ, રોહિત હંતાઈ ગયો છે. અહીંયા જો ઉપરથી બતાવી દો, લે આવી ગયો તોય લે. એ બાકી બધા અલગ અલગ વસ્તુ શીખે છે. અને આજથી હવે સ્કૂલ ચાલુ થઈ ગઈ છે, તો સ્કૂલે જી આવ્યા. માં 2 છોકરા ખાલી નહોતા ગયા, એ કાલથી જશે. 6:30 થઈ ગયા છે ને અમે છોકરાઓને રજા આપી દીધી છે ને હવે અમે જઈએ છીએ ઘરે. અને આજે જમવામાં શું બનાવવું ને એ વિચારીએ છીએ, કેમ કે અમે મૂવી જોવા ગયા હતા ને તો થોડુંક જમવાનું મોડું થઈ ગયું હતું, 11:15 જેવું થઈ ગયું હતું. તો જેના લીધે બધાના પેટ ખરાબ થઈ ગયા છે. એટલે હવે વિચારીએ છીએ કે જમવામાં ઘરે જઈને શું બનાવવું એમ. બધા હવે અહીંયા બેઠી ગયા છે રમવા માટે. આ એનું ઘર આ એનું ઘર છે. અહીંયા પાછળ રમતા હોય બધા પાછળ રમતા હોય ભેગા થઈને. હવે આ ટ્રેક્ટર ઉપર રાત સુધી રમશે. તો જમવામાં પછી હવે ફાઇનલ કર્યું છે કે થેપલા કોથમીર વાળા અને ખીચડી અને દહીં. એટલે થેપલા અને દહીં અને ખીચડી, બસ આટલું જ જમવાનું છે. હવે થોડોક ચા નો મસાલો અને એવું બધું અલગ અલગ કંઈક લેવાનું છે વસ્તુ, તો એ લેવા જવાનું છે. તો હું ને મનીષા જઈએ છીએ લેવા માટે અને લેતા આવીએ ને આટો મારતા આવીએ. શિવેનને કીધું પણ શિવેનને આવું નથી. આવું છે શિવેન? ક્યાં ગયો? જો જાય બહાર, એ ના પાડે છે. ચાલો તો અમે જી આવીએ. ડીમાર્ટમાં તો આવે, ખાલી ડીમાર્ટમાં જઈએ ને તો આવે. હા, ડીમાર્ટમાં તો દોડે આમથી આમ ને આમથી આમ, પછી થવા માંડે કે હાલો હાલો એમ કરે. ચોકલેટ લેવી હોય, પછી એનું કઈક વસ્તુ રમકડા હોય, ચોકોસ હોય, ચોકલેટ હોય. ડીમાર્ટમાં જવું? ડીમાર્ટમાં જવું છે. હવે તો એ ખબર પડી ગઈ એને કે આ કઈ ડીમાર્ટમાં જતા નથી, એટલા માટે. ચાલો તમે લઈ આવીએ ને મસાલો ને બધું. હાલ ને બધી વસ્તુ લઈ લીધી છે અને વસ્તુ લઈને પછી થોડોક આમથી આમ આંટો માર્યો અને એવું બધું કર્યું. આમ તેમ બધા રોડમાં આમ ને બહુ પવન હતો ને મજા આવી ગઈ. પણ પવન હતો એટલે પછી મેં બ્લોગ ન લીધો, કેમ કે એમાં તો પછી હું થયા કરે એટલા માટે. બાકી જો હવે આપણા ઘર આવવાની તૈયારી છે. અહીંથી ટર્ન મારી દઈએ એટલે આપણું ઘર.